હાલો મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં? પહેલાં તો બધાને જય માતાજી, બાપા સીતારામ। મહેમાન આરામ કરે અત્યારે આપણા ઘરે રોકાણા છે। આ મહેમાન હોઈ ગયા મારા હાથુભાઈ, આ મહેમાન જાગે છે, મારા ભાઈ રમે છે। હું રમશો ભાઈ? કેમ શું રમશો? છે મહેમાનને જગાડીને કે હાલો મિત્રો વાગી ગયો છે ત્યારે બપોરનો એક મસ્ત મજાનું આપણે જમવાનું તૈયાર થઈ ગયું છે। કેરીનો રસ, રોટલી, મરચાં, રોટલો। મહેમાન બેસી ગયા છે જમવા। આ મહેમાને જમવા બેસી ગયા છે। હાલો તો જમી લેવી। મિત્રો તમે કહેતા હશો કે જ્યાં ગમે એ મહેમાન આવે તો તમે છે ને રસ જ લાવો। રસ લાવવામાં એવું છે કે જે સિઝન હાલતી હોય ને એ જ આપણે મહેમાનને ખવડાવવું જોઈએ। અત્યારે કેરીની સિઝન હાલે તો આપણે એને કેરીનો રસ ખવડાવી મજા આવ્યા। હાલો મિત્રો આવી જશે બે, હવે આપણે જઈએ કામે, કેમ કે મહેમાન તો રોકાવાના નથી, હવે વહી જવાના છે, તો હવે આપણે પણ જઈએ કારખાને। હાલો મિત્રો 8 વાગી ગયા છે, જઈએ આપણે ઘરે। આ છે મારો ભાઈ, એટલે પાણી પીતા જઈએ કાર, સરસ લાગી છે। મોડું થાય પછી વરસાદ આવશે। A few moments later. તો કામેથી આવી ગયા છીએ આપણે ઘરે આવ્યા હતા, મહેમાન તો બધા વ્યાઈ ગયા છે। તમારા રાજીરભાઈ જોવો ફોન માંગે, હું જોતું હે એ ભાઈ ફોન માંગે છે અને ફોન જોતો છે ભાઈ, મહેમાન તો વ્યાઈ ગયા છે। તો હાલો જમવાનું થઈ ગયું છે, જમી લઈએ આપણે। અંજલીબેન, તમારા મામા વહી ગયા કે? હા વહી ગયા, બધા વહી ગયા। ફોન કર્યો તો પહોંચી ગયા? હા કર્યો તો। હા તે હું રમવા ગઈ હતી। રમવા ગઈ હતી? ચાલો તમને મારા રમકડા બતાવો। આવો મિત્રો, તમને અમારા અંજલીબેન રમકડા દેખાડે છે અને મામાને ઘરેથી લાવી છે। શું લાવી? ડોક્ટરનો લાવી। એટલે હા, ઘણા રમકડા લાવી હો બેન। આ ભાઈ શું કરે છે? એલા એની એ જીપ દેખાડે, જો બધા જોઈજો હો મિત્રો, જો એની ગાડી દેખાડે છે। તે જમી લીધું હે? તો હાલો જમવાનું નથી? હાલો મિત્રો આપણે જમી લેવી હવે। જમવામાં છે તો મસ્ત મજાની ખીચડી છે, પછી ભાખરી છે, દહીંની તીખારી છે। કારલી બેન મજા આવશે ને જમવાની? હાલો તો જમી લેવી। હાલો હાલો મિત્રો બધાય જમવા। આ ભાઈ કાંઈક કહે છે, શું કહેશો? જમવું છે તારે? હાલ બેસી જા। તો મિત્રો મસ્ત મજાનું જમીને અત્યારે બેઠા છે કારની બેન। આ મહેમાન હોય ગયા તો મજા નથી આવતી ને? મામા હોય ગયા, મામા હતા તો મજા આવતી હતી ને? હું તું શું રમશો ભાઈ? ભાઈ કાંક રમે છે, શું રમશો? બોલું રમશો? ઉડાડો તો બોલું। એ ભાઈ બલૂમ ઉડાડે છે, એને રોજ કાયમિકની ટેવ છે ભાગ લેવા જવાની। ક્યારનો કહે છે પપ્પા મમ લેવા હાલો, મમ લેવા હાલો એમ। તો હાલો આપણે એને ભાગ લઈએ દેવી રાજવીરભાઈને। ભાગ લેવા જવું છે? શું લેવું છે? શું લાવીશ? એના ભાઈ ક્રીમ વાળું બહુ ભાવે, કાઢ લીધે ક્રીમ વાળું। હવે ભાઈ અંજલીબેન કહે છે હો અમારે કે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। A few moments later. ફાઇનલી મિત્રો રાજીરભાઈ હાટું ભાગ લઈને લઈ આવ્યા છીએ આપણે ઘરે। શું લાવ્યો ભાઈ? ભાગ લેવો દેખાય? હા બિસ્કિટ લાવ્યો છે, સેવ પૌવા લાવ્યો। હા મમ લેવા જવું જ પડે ને રોજ ભાઈ, એને રોજ ભાઈ ભાગ લેવા જવું પડે। આ બેન જુઓ અમારે શું કરવાની બેન લાવ્યો ભાગ? શું લાવ્યા બતાવો તો ખરા। જો હા જોલો ચિપ્સ, આ જોલો ચિપ્સ નથી, આ તો બાલાજીની તીખી વેફર।
આ બેનને બહુ ભાવ આવી વેફર. અને ચોલા ચિપ્સ કેવા છે એક વેફર મારી ઉપર પડી છે. તું હું લાવ્યો બીજું? બીજું તો મમ્મા ભાઈ ઈ સેવ મમરા લાવ્યો છે ને બિસ્કિટ લાવ્યો છે કા બિસ્કિટ કાકા કેમ પાડ્યા કેમ પાડ્યા આ દચ્ચા નાચી કે શું કરશો બેન તમારે નિશાળ કેટલી ખુલે છે? દે દે પછી 2 દિવસ પછી આ બેન નિશાળ ખુલી જાય એને ભણવા જવાનું પછી આ ભાઈને ભણવા બેહાડ દેવાનો છે ને બાળ મંદિરે જાવું ને તારા રાજવી ભણવા ઈ તો હાથ પાડશે. હે હા અત્યારથી મેકડ આવડી જશે. તને આવડે છે એકલા હા કેટલા આવડે? જો એને એકડા નથી આવડતા મિત્રો એ ભણવા જાય છે પણ એકડા તો કાંઈ આવડતા નથી ત્રીજું ભણે. તો ફાઇનલી મિત્રો આપણે આવ્યા છીએ આપણા ભાઈબંધના ઘરે. ભાઈબંધ તો જો બેઠા એમને શાંતિથી. અમારા અંજલીબેન આવ્યા અમારા ભાઈ આવ્યા જોવા આવ્યા હતા કે કુલરનો પવન કેવો આવે છે. આપણે કેટલા દિવસ પછી આજ આવ્યા છીએ ભાઈબંધના ઘરે. ભાઈબંધનું કુલર તો અત્યારે બંધ છે. ભાઈબંધ ચાલુ નથી કરવાનું? ભાઈબંધ કુલર ને ચાલુ કરવાનું હે ને કેમ અત્યારે કેમ બંધ છે? બંધ છે હમણાં ચાલુ કરવી પછી વાત છે. એના ભાઈ ઉઠતી વખતે કુલર ચાલુ કરવાનું. અત્યારે લાઇટ બિલ બહુ આવે એમ કહે છે એટલે બંધ રાખે છે કુલર. ધીરે તું શું લેવા અહીંયા આવી કે મને એમ ના હું લેવા? એમ આપણે ભાઈ ગમે ના થઈએ એટલે આ બેન તો અમારે વાહ વાય આવે જ છે ભાઈબંધ. શું કહેશો? ભાઈબંધ કાંઈ બોલી શકે એમ નથી ભાઈ, બોલતા નથી, શરમાય છે બહુ વિડીયોમાં આવવામાં. એને હેટકી આવે છે, શરમાતા નથી હો ભાઈ. ભાઈ કારખાને તો બહુ ગરમી થાય, અહીંયા ઘરે આવી પછી કાંઈક મજા આવે કા ભાઈબંધ? હા કારખાને કેવી ગરમી થાય? ગજબ નહીં. હા એ કારખાને ગરમી બહુ થાય, અહીંયા ઘરે મજા આવે છે. એમાં કુલર તો બંધ છે કા એટલે એમ અહીંયા આવ્યા હતા ભાઈબંધના ઘરે પવન ખાવા હતા, કુલર તો બંધ રાખે છે. તને ખબર છે અશોક મામા કુલર લેવાય ઓલું લેવા નવું તે અત્યારે આવી હતી અહીંયા કરે હે તું તાર મામાને ઘરે હતી ને? મામાની ઘરે હતી પછી આ વીરુ મામા આવ્યા આવી હતી ને તે બરફ મંગાવ્યો હતો ને તે બરફ મંગાવ્યો હતો. હા કેમ બંધ થઈ જશે? કેમ બોલતી નથી ભાઈ? કેમેરો ચાલુ કરો ને એટલે આ બેન બંધ થઈ જાય બોલતા. શરમ લાગે છે? નહીં તો કેમ બોલતી નથી? એમ કહશે કે રવિવાર રજા હોય ને તો આમ જાય ને કોલમ મંદિરે તઈ હા અમારે આ બેનને જવું છે ખોડિયાર મંદિરે જવું છે. એ કે રવિવારે પપ્પા તમારે રજા હોય ને તો એ કે મને છે ને ખોડિયાર મંદિર લઈ દેજો. જવું છે આપણે ખોડિયાર મંદિર રવિવારે? હા તો ભાઈ રવિવારે અમારે જવાનું છે ખોડિયાર મંદિર, જવું ને? આ બેનને અમે એના મામાને ઘરે હતી એટલે તે ફરવા તો લઈ નહોતા ગયા એટલે હવે એ અહીંયા આવ્યા છે તો આપણે એને લઈ જવું ખોડિયાર મંદિરે રવિવારે ફરવા જવું ને? રમકડા નહીં લીધું. તો મિત્રો આવી ગયા છીએ આપણે ભાઈબંધના ઘરેથી. આપણા ઘરે અહીંયા બેઠા છીએ ફળિયામાં. બહુ મસ્ત પવન આવે કાંજલી બી. હા ટાટા પણ છે આજ પવન આવે છે ભાઈ મસ્ત. આ સાથે અમારો વ્લોગ અહીંયા પૂરો કર્યો છે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય માતાજી, બાપા સીતારામ. રામ